આણંદ જિલ્લા પોલીસ, ઉમરેઠ, ખંભોળજ અને ભાલેજ પોલીસ દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો. ઉમરેઠ નાસિકવાડા હોલ ખાતે આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરેઠ અને આજુબાજુની ગ્રામની જનતાને ગેરકાયદેસર નાણાં ધીરધાર તથા નશીલા પદાર્થ, ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવી પ્રવૃત્તિઓ કરનાર અને શાળાએ જતા બાળકોને, વડીલોને તે વિષય પર જાગૃતિ લાવવા માટે આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરેઠ પોલીસના સંયુક્ત ઉપક્રમે ખૂબ જ સુંદર આયોજન કરી તેઓને જાગૃત કરવામાં આવ્યા હતા. ડીવાયએસપી પંચાલ, સીપીઆઈ કે દેસાઈ, ઉમરેઠ પીએસઆઈ જીએમ પાવરા, ખંભોળજ પીએસઆઈ એનબી ડોડિયા, ભાલેજ પીએસઆઈ વાઘેલા, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ સભ્યો અને આજુબાજુના ગામના સરપંચ, દરેક ગામના વડીલો, નગરના અગ્રણીઓ, સ્કૂલના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જેમાં સીપીઆઈ કે દેસાઈએ સુંદર સમજ આપીને ડીવાયએસપી પંચાલ સ્કૂલના બાળકો, વડીલોને, યુવા વર્ગને માર્ગદર્શન દ્વારા સુંદર શીખ આપી હતી. ઉમરેઠ પીએસઆઈ દ્વારા ખૂબ જ સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું.